દુઃખ મટાડવાની તાકાત તો ભૂવા થાચું. તમારા લેખમાં માતા હોય ભૂવા થાચું. ને આજ હવારે કાલ હવારે બધા નેકડી પડે છે, તમે નેકડી પડશો તો ના, એવું ઉંટળાની માતા કુશું. બાપુ દેવને ડાક પડો, પેઢીને ડાક પડો, તમને નુકસાન આવો વેપાર કરતા નહીં. તમારા કર્મે હોય, તમારા લલાટે હોય તો કદાચ ઘોડિયામાં બાળ ઊંઝ્યું છે તો દેરું આવશે 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 વિજયભાઈ. પણ ધંધો કરજો, નોકરી કરજો. અમે રોજ રાતે નહેરી પડીએ, ધંધો ના કરીએ ચાલે એવું નહીં વિજયભાઈ. પણ ભાઈ તમે આગળ જાઓ, ભગવાન તમારી લાજ રાખશે. તમે આગળ વધો, તમે ગાદીપતિ થો, તમે ગાદીએ બેહો, એની વાત હું કરતી નહીં. ભગવાન તમારો દીવો તમારી લાજ રાખશે. હું તો આશી આલીને ઘેર જતી રહી. લાજ રાખવાની છે મેરડીને, ગાદી તપાવવાની છે મેરડીને, આબરૂ રાખવાની છે મેરડીને. અને તમારે ટોપું કરવાનું છે, તમે ટોપું ભરાવશો મેરડીને. આ બધું મેરડીના પ્રતાપે છે. હું કહેતો હરી વેગડા, પણ ભાઈ સમય દાડો જાહે ખરાબ આવશે. તમારા દેવને ઓળખવાની તાકાત હોય, જલ પાડવાની તાકાત હોય, રેણી કેણીમાં રહેવાની તાકાત હોય તો નહેર જેવું કૃષ્ણની માતા કુશ. આ રંગ 4 દાડાનો દેરું આભલે ચડાવશે, તળિયે લઈ જા. સભાવાળો ગમે ગમોના મહેમાનો ભાઈ હમણાં પેલા મને ના કીધું કે તમે ઉભા થા, તમે ઉભા થો, મુશ્કેલી થાય. પડા પડી દહગામ ફરવા છે, આ ધંધો નહીં. આ કોઈ કરિયાણાની દુકાન નહીં, કોઈ કેરોસીનની દુકાન નહીં. તમારી માતાનું મોન હાચવવાની તાકાત હોય પલોઠી વાળીને બેસી દેવાય. એટલે અમારે જવાન છે, નહીં જવાન. પણ ભાઈ આ માતાનું મોન હચવાય, તમારી માતાનું મોન હચવાય. હું અરજીની માતા એવું કહું છું, મારા દેવના ભગવાન એવું કહેશે, નાનો હશે મોટું હશે રોહિતભાઈ, નાત હોય કે દુનિયાની સમાજ હોય, સમાજ હવને હવની સમાજ વાલી હોય. ગમે ગામોના મહેમાનો અભિમાન ના હોય પણ સમાન હવને વાલું હોય. પણ મારું દેવનું સન્માન જળવાય એ રીતથી હેડશો. કોઈ દાડો તમારી ઠઠ્ઠા મશ્કરી જગતમાં નહીં થાય. હું કૃષ્ણની માતા કહું છું. નક ભાઈ તમે અહીં બેઠા છો, લાઈવ ચાલુ હશે, બધા બેઠા બેઠા જોતા છે, અડધા એવું કહેતા હશે ભાઈ આ દૂત છે. પણ એવું તમે રૂપ એવું કરશો ના, એવો રંગ ના કરશો, એવું રૂપ ના કરશો. ભલે 2 મિનિટ ધૂણો, 2 સેકન્ડ ધૂણો, 10 મિનિટ ધૂણો કે કલાક ધૂણા, હું ના પાડતી. હું કોઈ કહેવા આવીશું, હું બતાવવા આવીશું જ ના. હું તો શુદ્ધ વિહવરથી. મને તો આ કોઈ નહીં હોત કોઈ ફેર પડતો નહીં. સભાવાળું ગમે ગમોના મહેમાનો અને કોઈ નહીં બોલાવત મારો દીવો છે. પણ ભાઈ જગતમાં મારી દેવની મશ્કરી થાય એવું ધંધો કરશો ને, એવું હું અરજીની માતા કહું છું. અને મારા માટે નહીં કહેતી, તમારી માતા માટે કહું છું. હું તમને કઈને સારું લગાડવા આવી, પણ પાછળનું બાળ હશે, 100 વર્ષનું મોણ હશે, અને તમારા દીવા ડિવેટની ઓર રાખશો, કોદળો તમારી પેઢીએ ડાગ નહીં પડે, કોદળો તમારી પેઢીએ ખાત નહીં આવે. એવું હું હંથોના રબારની માતા કહું છું. સંજયભાઈ સભાવાળું લ્યો. સંજય મારી ભાવ એવો હોય તમે મારાથી આગળ જો. બુડને કહું છું, તમને કહું છું, ગવૈયોને કહું છું. સભાવાળું પણ હું ગંગાની માતા એવું કહું છું. મારા રોમે હું કહેશે, ગૌ તો ગઈ જોણજો, ધૂણો તો ધૂણી જોણજો, અને જગતમાં નહેર્યા નહેરી જોણજો. મારા દેવના પ્રભુ કહેશે, કોઈ ગરીબનો હાથ ઝાલશો તો એની આશી પોક્ષે 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 ને પોક્ષે. હાર્દિકભાઈ સભાવાળું ગમે ગમોના મહેમાનો એવું હંથોના રબારની માતા કહું છું. હું કહેતો હરી વેગડા, ચા પીવડાવો, રોટલા ખવડાવો, આવનાર મહેમાનના આવકાર આલો, ઝોંપાઓથી મેળવા જો. કદાચ વટે માર્ગું કોઈ ગરીબ હોય એને ખમા કહેવો તો તમારી પેઢીએ કોદાળો ખાદ નહીં આવો. એવું હું કૃષ્ણની માતા કહું છું.
પણ હાર્દિકભાઈ ચૈતર પેલા પથારી હતી, માટી વાળું ઘર હતું, નેચર રેત હતી, લેપણે સારું હતું. એને કીધું મારે ઘેર લાઈટ નહીં. હવને ફોન ચાલુ કર્યા, 4 ફોન ભરાઈને એ લાઈટ થી ધૂણ્યા. પણ ભાઈ કોક દાડો એવાને ખમા કહો તો તમારી પેઢીએ ખાદ નહીં આવું કરશે ને માતા કુશરભાઈ. જો મારી દીકરી દીકરા લાલભાઈ મજા, રોહિતભાઈ મારી સભાના મજા. આ મેહોણા નગરીમાં જે ભાવ કરી મારા મેરડી પાસે આવ્યું છે એને મારો ભગવાન લાજ રાખશે. હોંથોના રબારની માતા કુશ જેમ દાડો જાહે ભગવાન મારી મેરડી તમારી ચડતી કળા રાખશે. હું તો આશી આલીને ઘેર જતી રહી, પણ તારી પેઢીએ તારા ઉમરે, તારા વાગણા, તારા નેવામાં મોડા રિહાય કલાક, 2 કલાક, 4 કલાક, 8 કલાક, 24 કલાક રિહાઈ કદાચ હોજી ઘેર આવે, પણ તારી મેરડી કોદાળો નહીં રિહાય. હોંથોના રબારની માતા કુશ સભાવાળું આ મેરડી મનાયેલી ફેર નહીં રિહાય. બીજું મારે તને કોઈ કહેવું નહીં. રેહોણેલી 3 વખત મનાઈ, અને આ મનાઈમાં દહકો વેળા ઘેર આવ્યો હોય તો કદાચ નખોજની ટેબલીમાંથી ઉમર આબાદ દેરું તારા ઘેર આવશે નહીં, અને તારા ઘેર કોદાળો બોરા બફોર ખૂટશે નહીં, કરશે નહીં. માતા એવું કશું એવું મારા દેવના પ્રભુ કહે છે. અને ભાઈ કમોત મોણા મરી ગયો, એ જતો રહ્યો, એની પેઢી જતી રહી, એની વાત જતી રહી. છોકરો કદાચ મરી ગયો, પણ તારી પેઢીએ કોદા ટૂંપો ખાવાની વેળા નહીં એવું મારા ઝોપડીના ભગવાન ગરીબ જોવા આવ્યું છે, શેઠું બેહી છે, એને હવાઈ મજા. સભાવાળો ગમ્યો, ગામોના મહેમાનો વિજયભાઈ, કદાચ તમે ડાકલાને જેડી ઢોલ નગારે આ શૂટિંગ વાળો કદાચ શૂટિંગનું કોમ લઈને આવ્યો, એની રોજીનો રોટલો હશે. જો ભગવાન તમારો કોદાળો આ રોટલે ખાડ નહીં, કોદાળો ખાદ નહીં, કાળ કમોતીઓ થઈ નેવે કોદાળો વરસશે એવું મારા ચોપડીના ભગવાન કહેશે. લે ભાઈ હવની જે થાય.